બિરબલનો માતૃત્વનો ન્યાય. એક સમયની વાત છે. અકબર બાદશાહના દરબારમાં બે સ્ત્રીઓ લડતી ઝઘડતી આવી. ત્યારે બાદશાહે તેમને પૂછ્યું કે આપનો ઝઘડો શા માટે કરો છો? ત્યારે એક સ્ત્રી કહે, જહાંપનાહ, આ મારું બાળક છે અને આ સ્ત્રી તેની ઉપર પોતાનો હક જમાવી રહી છે. ત્યારે બીજી સ્ત્રી કહે, ના ના જહાંપનાહ, આ બાળક મારું છે. આ સ્ત્રી જૂઠું બોલી રહી છે. આમ બંને સ્ત્રીઓ મારું બાળક કહી ફરીથી ઝઘડો કરવા લાગી. તે બંને સ્ત્રીઓની બાળક માટેની ઉગ્ર દલીલો જોઈ બાદશાહ અકબરે બિરબલને પૂછ્યું, આમાં કઈ સ્ત્રી સાચું બોલે છે અને કઈ સ્ત્રી ખોટું બોલે છે તેમ કેવી રીતે ખબર પડશે? બાદશાહનો પ્રશ્ન સાંભળી બિરબલે બાદશાહને કહ્યું, જહાંપનાહ, આપ આજ્ઞા કરો તો હું હમણાં જ આ ઝઘડાનો ફેસલો કરી આપું. બિરબલની વાત સાંભળીને અકબર બાદશાહ કહે, હા હા બિરબલજી, આપ જલ્દીથી ફેસલો કરો. બાદશાહની વાત સાંભળીને બિરબલ બંને સ્ત્રીઓ પાસે આવ્યો અને તેમના હાથમાંથી બાળક લીધું અને તેને જમીન પર સુવડાવી પોતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી. આ તલવાર જોઈ એક સ્ત્રી બોલી ઉઠી, આપ શું કરો છો? આથી બિરબલ કહે, આપ બંનેના ઝઘડાનો અંત લાવું છું. આ સાંભળીને પેલી સ્ત્રી પૂછવા લાગી, ઝઘડાનો અંત એટલે? ત્યારે બિરબલ કહે કે આ બાળકના 2 ટુકડા કરીશ અને આપ બંનેને અડધા અડધા ટુકડા આપીશ, જેથી આપ બંને માતાઓનો તેના પર અધિકાર કહે. એમ કહી બિરબલને બંને સ્ત્રીઓને પૂછવા લાગ્યો કે કેમ હું બરાબર કહું છું ને? બિરબલજીની વાત સાંભળીને એક સ્ત્રી કહે, હા હા, આપ બરાબર કહો છો. જ્યારે બીજી સ્ત્રી કહે, ના ના, એમ ના કરશો. ત્યારે બિરબલે તે સ્ત્રીને પૂછ્યું, એમ કેમ ન કરું? ત્યારે તે સ્ત્રી કહે, આપ એમ કરશો તો તે બાળક મરી જશે. મારું બાળક મારાથી દૂર રહેશે તે ચાલશે, હું તેના વગર જીવી લઈશ, પણ તે મૃત્યુ પામશે તો તેની સાથે હું એ મરી જઈશ. માટે હુજુર, આપ તે બાળકને આ સ્ત્રીને જ આપો. આ જ સ્ત્રી તેની સાચી માતા છે. હુજુર, આપ મારા બાળકને તેની સાચી માતાના હાથમાં સોંપી દો, પણ કૃપા કરીને આપ આપની તલવાર પણ મારા બાળકથી દૂર રાખો. તે સ્ત્રીની વાત સાંભળીને બિરબલે તલવાર પાછી મૂકી દીધી. પછી તે બાળકને હાથમાં લઈ બીજી સ્ત્રીને પૂછવા લાગ્યા કે શું કરું? ત્યારે તે બીજી સ્ત્રી કહે, હુજુર, જોયું, આ મારું જ બાળક છે. આ સ્ત્રીએ પણ કહી જ દીધું કે આ બાળક મારું છે, માટે લાવો, આ બાળક મને જ આપી દો, હું જ તેની માતા છું. આ સાંભળીને બિરબલ સ્ત્રી ઉપર ખીજાયો ને કહેવા લાગ્યો, તું ચૂપ કર, આ બાળક તારું નહીં પણ આ પહેલી સ્ત્રીનું છે. એમ કહી તે બાળકને પહેલી સ્ત્રીના હાથમાં મૂકી દીધું અને પછી બાદશાહની સામે જોઈ કહે, જહાંપનાહ, ફેસલો થઈ ગયો. આ જ સ્ત્રી આ બાળકની સાચી માતા છે. બિરબલની વાત સાંભળીને બાદશાહ પૂછવા લાગ્યા કે બિરબલ, તમે કેવી રીતે જાણ્યું? બાદશાહ અકબરનો પ્રશ્ન સાંભળીને બિરબલજી કહે, જહાંપનાહ, માતૃત્વની પણ ભાષા અનેરી હોય છે. આ સ્ત્રી તેના બાળકના ટુકડા થવાને તે જ વિચારથી ડરી ગઈ. તેથી કહેવા લાગી કે મારું બાળક મારાથી દૂર હશે ને જીવિત હશે તો હું જીવી લઈશ, પણ એના ટુકડા કરવાથી બાળક મરી જશે ને જહાંપનાહ, કોઈ પણ માતા પોતાના બાળકને કેવી રીતે મરવા દે? ને વળી જહાંપનાહ, માતા એ જ કહેવાય જેના હૃદયમાંથી સતત માતૃત્વની સરવાણી વહેતી હોય. બિરબલની વાત સાંભળીને બાદશાહ અકબરે આદેશ આપ્યો કે બિરબલ, આ બાળક તેની ખરી માતાને સોંપી દો. બિરબલે બાદશાહ જહાંની વાત સાંભળી તે બાળકને તેની ખરી માતાને સોંપી દીધું. તે સાથે જ આખાએ દરબારમાં બિરબલનો જય જયકાર થઈ ગયો.